આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતની મુલાકાતે સ્વાગત માટે ભવ્ય તૈયારી તો ડાયમંડ બુર્સની સુરક્ષા વ્યવસ્થાની હર્ષ સંઘવીએ કરી સમીક્ષા। સરદાર પટેલ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં વિરોધીઓ પર ગરજ્યા અમિત શાહ, કહ્યું કે કોંગ્રેસે સરદાર પટેલને ન આપ્યું સન્માન। ડુંગળીના તળિયે ગયેલા ભાવને લઈને ખેડૂતોમાં આક્રોશ। મહુવા, ગોંડલ, ઉપલેટામાં વિરોધ વચ્ચે હરાજી। ખેડૂતોને મફતમાં ડુંગળી આપી કર્યો વિરોધ। અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં 17 વિઝા કન્સલ્ટન્સી પર સીઆઈડી ક્રાઇમની એક સાથે દવાઈ। 37 પાસપોર્ટ, 182 નકલી સહિત મોટા પ્રમાણમાં દસ્તાવેજો જપ્ત। બેફામ બનેલા ખનીજ ચોરીનો નવો કિમ્યો। પંચમહાલ બાદ બનાસકાંઠામાં સરકારી કાર પાછળ અજાણ્યા શખ્સોએ લગાવ્યું જીપીએસ। રોયલ્ટી ચોરીનું હોઈ શકે છે કારસ્તાન। અમદાવાદમાં વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચાર ડોકાયો। 10 મહિના પહેલા તૈયાર કરાયેલા સનાતન બ્રિજને પડી સમારકામની જરૂર। કન્સ્ટ્રક્શન કંપની સામે સવાલો। રાજ્યમાં નકલી ખાદ્ય સામગ્રીનો રાફડો। રાજકોટની ભારત બેકરીમાંથી લીધેલા ટોસ્ટના નમૂના ફેલ તો જામનગરમાં પિઝામાંથી નીકળી માખી। એકત્રીસ ડિસેમ્બર પહેલા જ રાજ્યમાં દારૂની હેરાફેરી વધી। સુરત અને વડોદરાના ગ્રામીણ વિસ્તારોમાં લાખોનો દારૂનો જથ્થો જપ્ત। બનાસકાંઠાના પાલનપુરમાં 2 વર્ષની બાળકીની હત્યાથી વધ્યો આક્રોશ। મહિલાઓએ રોષ સાથે કાઢી રેલી। સુરક્ષા આપવાની કરી માંગ। ગીર સોમનાથના 10 ગામોના ખેડૂતોને અપાયું શિયાળુ પાકની સિંચાઈ માટે પાણી। શિંગવડા ડેમમાંથી પાણી છોડાતા ચણા અને રાઈ સહિતના પાકના વાવેતરને લાભ।